છોટાઉદેપુર જિલ્લાના કેટલાક એવા ગામો છે કે જ્યાં બસોની અપૂરતી સુવિધાને લીધે બાળકોને સ્કૂલે આવવા જવા માટે બસોમાં ઘેટા બકરાની માફક મુસાફરી કરવી પડે છે, તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને જંગલમાંથી પસાર થઈ સ્કૂલે આવતા જતા હોય તેમાં પણ એક જોખમ દેખાઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામની અમારી ટીમે મુલાકાત લીધી, જ્યાં જે દ્રશ્યો નજરે પડ્યા છે તે જોતા તો કંઈ ન પણ મન કંપી ઉઠે। ખીચોખીચ મુસાફરીથી ભરાઈને આવેલ બસમાં 140થી વધુ બાળકોએ પોતાના ઘરે જવા બસમાં સવાર થવું પડ્યું હતું। ધક્કામુક્કી કરી બસમાં 140થી પણ વધુ બાળકો પોતાના ઘરે જવા બસમાં સવાર થવું પડ્યું। ધક્કામુક્કી કરી બસમાં બાળકો ચડી તો ગયા, પણ બસમાં શ્વાસ લેવાય તેવી પણ જગ્યા ન હતી। પૈસા ખર્ચી મુસાફરી માટે મેળવેલ પાસ ગરમીને કારણે હવા ખાવા માટેનો ઉપયોગમાં બાળકો લઈ રહ્યા હતા। હવે વિચારો, આ બસને અકસ્માત નડે તો શું હાલત થાય? વિદ્યાર્થીઓની જવાબદાર કોણ? બસના ડ્રાઈવર કે કંડક્ટર? તો બાળકોને બેસતા રોકી શકતા નથી, કેમ કે તેમના માટે બીજો કોઈ બસ જ નથી। બસના કંડક્ટર પણ એસટી વિભાગમાં જાણ કરી પણ કોઈ નિકાલ આજ દિન સુધી નથી આવ્યો। ચલામલી ફેરકુવા ગામ તરફથી પસાર થતી 35 જેટલી વિદ્યાર્થીનીઓ પોતાના ગામ તરફથી જઈ હતી તે પૂછતા વિદ્યાર્થીઓને જણાવ્યું, વર્ષોથી અમે સ્કૂલે જવા આવવા માટે 8 કિલોમીટર કાપીએ છીએ। ચોમાના સમયે તો ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે। સ્કૂલેથી પરત ઘરે આવતા સાંજ પડી જાય, જંગલ વિસ્તારમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ પડે છે। ડર લાગે, પણ શું કરીએ? બસની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, ત્યારે આ બાબતે એસટી વિભાગ ધ્યાનમાં લે તે જરૂરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। 140 જેવા છોકરા છે સાહેબ બધાથી। હવે પેસેન્જરો અલગ હોય છે, હવે અમારે બેસાડવાનું કઈ રીતના? આ દર્દનું પોઝિશન છે, આખું વર્ષ જતું જવામાં। હા, બહુ તકલીફ પડે તો શું કરવાનું? પાસ વાળા છોકરા છે બધા, ના નહીં મળતું। હવે કોઈ બીજી બસની વ્યવસ્થા થાય સાહેબ, સારું રહે સાહેબ। નિયમ મુજબ નિયમનો ભંગ થાય છે, પણ શું કરવાનું? જવાબદારી તો અમારી જ આવે ને, કઈ બી થાય તો જવાબદારી અમારી થઈ જાય, પણ શું કરવાનું? મજબૂરી રજૂઆત કરી છે। હવે બધા ઉદયપુર વાળી ગાડીને એ લોકો કહે છે, પણ એ લોકો એ ટાઈમે આવતા નહીં। સવારે લેટ આવે, સાંજે તો આવતી નહીં ગાડી રોજના। હા તો ખાસો ટાઈમ જેવું સાહેબ, વર્ષોથી આવું ચાલ્યા કરે। બીજા આ રીતનું પોઝિશન છે, આખું વર્ષ આવું પોઝિશન ચાલશે। બોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ આવેલી છે, તેમાં હું ટ્રસ્ટી મંડળમાં છું। અમારી હાઈસ્કૂલ ઉપર આજુબાજુના ગામ લોકોની ભણાવવા માટેની ખૂબ જ આતુરતા છે, જેને લઈ અમે આજુબાજુના આદિવાસી વિસ્તારના તમામ બાળકોને એડમિશન આપી અને ભણાવવા માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ। પણ આ એસટી તંત્રના પાપે આ બાળકોને જવા આવવા માટેની સુવિધા પર્યાપ્ત છે નહીં। સદર બાબતે જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી ભાઈ જેતપુર, તારીખ 4/1/2024ના રોજ બસને છોટાઉદેપુરથી ચલામલી આવતી સવાર સાંજની બસને સવારના 10-30 કલાકે અને સાંજે 5 કલાક માટે લંબાણ માટે જણાવવામાં આવેલ, તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ નથી। એવી જ રીતે કરસનથી બોડેલીથી કરસન આવતી બોડેલી ડેપોની બસ, સદર બસને કરસનથી ચલામલીથી લંબાણ કરવામાં આવે તો આજે નર્મદા વસાહત છે ત્યાંથી આશરે 30થી 35 બાળકીઓ ચલામલી ભણવા માટે આવે છે, અને એ લોકોને બસની સુવિધા ન મળવાના કારણે આ બાળકોને સવાર સાંજ ચાલતા જવું ને ચાલતા આવવું પડે છે। સદર બાબતે સ્કૂલમાં સમયસર બાળકો પહોંચતા નથી, જેના કારણે શિક્ષકોનો ઠપકો પણ એમને સાંભળવો પડે છે। સાંજે મોડા આવે તો બાળકોના વાલીઓને ચિંતા થાય છે કે હજુ સુધી કેમ આવ્યા નથી, કેમ નથી આવ્યા। પણ આ બધું તો તકલીફ પણ બહુ પડે, ચડતા કોઈ પડી જાય ને કોઈને વાગે ને એવું બધું પણ થાય। દરરોજ જ એવું થાય ને જગ્યા પણ નહીં મળતી, બધા બહુ બધા અડધો નહીં મળે ને અડધો નહીં મળતી એવું થાય। હા, બહુ તકલીફ પડે, રહે હો જાય થોડું।